હાલો મિત્રો, આજે આપણે સેતુ તોડવાના છે. તમે જો ઝાડવું છે આ દેખાતું હોય તો જ્યાં તમને દેખાડીશ હમણાં. આપણે આખું ઝાડવાનું જ છે. ચાલો તમને દેખાડું વિડીયો, બરાબર છે? તો બન્યા રહેજો વિડીયોમાં. થોડો પણ બબલા મિત્રો, જો મમ્મી, અમારા મામાનો છોકરો અને એક પ્રિયાંશ, આ બધાએ તોડવા માંડ્યા છે. નજી મારા પપ્પા 4 જણા તોડવા પડે. તઈ માંડ કલાકે તૂટી રહે. એ દીકુ એમ ન કરે, આખું ઝાડું ન તોડાય દીકુ, એમ ન કરાય હો. હા, પાકેલા તોડો આપણે હરખા જુઓ. મિત્રો, તો તમને સેતુર કેવા લાગે છે કોમેન્ટમાં જણાવજો. આપણે આમાંથી સેતુ તોડવાના છે આજે. આપણે આ દેશી સેતુર છે, આ તમને વિડીયોમાં દેખાતા હશે. તોડવા માંડ્યા છે 3 જણા, અને પપ્પા હમણાં તોડે છે. એ પાણી પીવા ગયા છે. હું આપણે આ સેટા ફેરે વાવેલા હોય ઝાડવા, એકદમ મીઠા ખટમીઠા હોય છે, કારણ કે એકદમ પાકા તોડીને તો પછી તૂટતા નથી. આવો ધીરે શું થાય છે. જો મિત્રો, રીતે તોડવાનું હોય છે આપણે સેતુ. આ તો જે ખેતી કરતા હોય, ગામડે રહેતા હોય એને ખબર હોય. જો પ્રિયાંશને બહુ જ મજા આવે છે તોડવાની. પ્રિયાંશ પડતો નહીં હો. આપણા એક સેતુરી છે મિત્રો. કઈ મજા આવે છે પ્રિયાંશ? કઈ મજા આવે છે? હા, તો વાંધો નહીં. હો, દાદુ આવી ગયા છે. જાગ આગળ મારા પપ્પા આવી ગયા છે હવે બારીમાંથી. હવે 4 જણા ફટાફટ તોડશે ને એટલે તૂટી જાય. આપણે વાર લાગશે એમાં. જો મિત્રો, આવી રીતે આપણે સેતુ તોડીએ છીએ. પ્રિયાંશને તો મજા જ આવે છે. સ્કૂલે જવું ન પડે ને, કાંઈક વાડીનું કંઈ એટલે એને મજા આવી જાય. ઓલો હોમવર્ક એ કરવું ન પડે, હોમવર્ક એ ન કરી શકે કાંઈ. ભણવામાં 1 નંબર છે એટલે હવે છેલ્લેથી. મિત્રો, જે લાલ થઈ ગયો ને તું આપણે અડીને તો ભાઈ આવા થઈ જાય મિત્રો, એટલે લાલ નથી લઈ આવતા આપણે. આ જો લાલ તોડે એટલે પછી તૂટી જાય, પછી રીએ નહીં. જો પડતાની પગ બગમાં જો નીચે આવી રીતે હોય છે ને, ધોરીઓ હોય છે, એટલે ખાસ ધ્યાન રાખવું પડે છે. મિત્રો, આટલા તોડતા આપણે ઓછામાં ઓછી કલાક જેવું થશે. 4 જણા તોડે, 3 તો પાકા જ, પ્રિયાંશ નહીં પણ 3 જણા તોડે છે, તો ઘણી વાર લાગે છે. ચલો તમને આજુબાજુનો નજારો દેખાડી દો રસ્તાનો. મિત્રો, તમારે કોઈને ખાવા હોય છે તો કોમેન્ટ કરજો.
એકદમ દેશી સેતુ. પવન બી અત્યારે વધારે છે થોડો. ભાઈ આપણે તરબૂચ બી ઉતારવાના છે. મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો તમે ક્યારે સિત્તુર ખાધા હોય તો કેવા હોય છે, ખટ મીઠા મીઠા તમને કેવા લાગે છે. તમને ભાવતા હોય તો કમેન્ટ કરજો. પ્રિયાંશનું ડબલું નહીં ભરાયું મને એવું લાગે છે. પ્રિયાંશ આ ડબલું કેટલું ભરાવાનું બતાવતો? હા જો પ્રિયાંશ એટલા ભાઈ છે હજી તો, એ દુધિયાદામાં છે એટલે